નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ વિઠલાણી જે કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ ગણિત જ, પણ ગણિતની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલ, સીસી, હાઈકોર્ટ એટલે કે હાઈકોર્ટમાં પટાવાળા, બેલીફ બરાબર છે। તો આ બધી એક્ઝામમાં ખૂબ જ મહત્વનું અને તમને ખૂબ જ ઉપયોગી થાય એવું ચેપ્ટર જેનું નામ છે સાદું વ્યાજ। શું છે? સાદું વ્યાજ। તો આજે હું તમને સાદા વ્યાજનો કન્સેપ્ટ આખો ક્લિયર કરાવવાનો છું। ઓકે, તો ચાલો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ। જો આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 1 થી। શું આવ્યું? ક્વેશ્ચન નંબર 1। ક્વેશ્ચન નંબર 1 શું કહે તમને? તો અહીંયા મારી સામે જોજો, 60,000 નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? હવે ક્વેશ્ચન નંબર 1 ચાલુ કરતા પહેલા હું તમને આખો એક આનો કન્સેપ્ટ આપી દઉં। આખો કન્સેપ્ટ એક જ સૂત્ર ઉપર આધારિત છે। એક સૂત્ર કરી લેશો એટલે તમારે બધી જ વસ્તુ એમાં આવી જશે, બરાબર છે। સૂત્ર શું છે? તો કે ભાઈ સૂત્ર છે I બરાબર PRN ના છેદમાં 100। શું સૂત્ર છે? બરાબર, હમણાં થોડી વાર માટે ક્વેશ્ચન ને તમે ભૂલી જજો, તમે આ સૂત્રને યાદ રાખજો। અને હું તમને ખાસ કહી દઉં, તમે છે ને નોટબુક લઈને બેસજો, કારણ કે આમાં હું તમને I બરાબર PRN માં I એટલે શું, P એટલે શું, R એટલે શું, N એટલે શું, બધી જ માહિતી વિગતવાર આપવાનો છું, બરાબર છે। તો તમે નોટબુક લઈને બેસજો અને સાથે સાથે ડેફિનેશન પણ લખતા જજો, બરાબર। તો જો I બરાબર PRN ના છેદમાં 100 આ સૂત્ર આપણી પાસે છે, જેમાં I છે તો I નો મતલબ શું થાય? તો કે સાહેબ સાદું વ્યાજ। શું થાય I નો મતલબ? સાદું વ્યાજ, બરાબર। I એટલે સાદું વ્યાજ। પછી P નો મતલબ થાય મુદ્દલ। શું થાય? મુદ્દલ। મુદ્દલ એટલે કે રકમ, તમે જે રકમ મૂકી છે એ સાદા વ્યાજ, બરાબર। તમે જે રકમ સાદા વ્યાજે મૂકેલી છે તે। પછી R એટલે શું થાય? તો કે સાહેબ R એટલે થાય વ્યાજનો દર। શું થાય? વ્યાજનો દર, જે હંમેશા ટકાવારીમાં આપવામાં આવે। શું થાય? R એટલે વ્યાજનો દર। વ્યાજનો દર ઓલવેઝ ટકાવારીમાં આપવામાં આવે। અને N એટલે શું થાય? તો કે ભાઈ N એટલે સાહેબ થાય મુદ્દત। શું થાય? N એટલે મુદ્દત, તમે કેટલા સમય માટે રકમ મૂકી, બરાબર। અહીંયા લખી દઉં તમને, મુદ્દત એટલે શું થાય? તો કે સમય, તમે કેટલા સમય માટે રકમ મૂકેલી છે તેને કહેવાય N, બરાબર છે। પાછું જો, I એટલે સાદું વ્યાજ, સાદું વ્યાજ, P એટલે મુદ્દલ, મુદ્દલ એટલે રકમ, બરાબર છે। R એટલે વ્યાજનો દર, વ્યાજનો દર હંમેશા શેમાં હોય? તો કે સાહેબ ટકાવારીમાં, બરાબર છે। અને N એટલે મુદ્દત, બરાબર છે, તમે કેટલા સમય માટે મૂકી છે, બરાબર છે। હવે આ જ એક્ઝામ્પલ ઉપરથી હું તમને આખી વસ્તુ ક્લિયર કરાવીશ કે ભાઈ આમાં PQ છે એટલે કે મુદ્દલ કઈ છે, વ્યાજનો દર કયો છે, મુદ્દત કેટલી છે, બરાબર, બધી જ વસ્તુ તમે જોઈ લેજો। અને આ એક સૂત્ર છે ને એ તમારે યાદ રાખવાનું છે। આ એક સૂત્ર ઉપરથી ખાસ યાદ રાખજો, આ એક સૂત્ર ઉપરથી તમને I એટલે કે સાદું વ્યાજ, પછી P એટલે કે મુદ્દલ, એના પછી તો કે સાહેબ R એટલે શું થાય? તો કે વ્યાજનો દર, અને N એટલે કે થાય મુદ્દત, બરાબર છે। 4 વસ્તુ તમે શોધી શકો, બરાબર છે। આ ચારેયના તમે પર્ટિક્યુલર સૂત્ર પણ બનાવી શકો, બરાબર છે। પણ આપણે સૂત્ર બનાવવાની જરૂર નથી, તમે ખાલી આમાં કિંમત મૂકતા આવડે, બરાબર, અને હું તમને કિંમત ગોઠવી દઉં ને પછી એનું તમને સાદું રૂપ આપતા આવડે, એટલે એક જ સૂત્રમાંથી તમારે 4 વસ્તુ આરામથી ક્લિયરલી શોધી શકાય, બરાબર। બાકી ઘણા આના સૂત્ર બનાવતા હોય છે। સૂત્ર કઈ રીતે બનાવે? એક એક્ઝામ્પલ લઈ લો। જો માની લ્યો કે તમારે P શોધવાનો છે, બરાબર। શું શોધવાનું છે? P। તો એના જે P શોધવાનું છે, ઓબ્વિયસ વાત છે કે P શોધવાનો હોય તો તમને I આપેલો હશે, R આપેલો હશે, N આપેલો હશે, તો જ P શોધવાનો હોય, બરાબર છે। તો શું થાય? તો કે સાહેબ I આ 100 ઉપર આવી જાય એટલે I ગુણ્યા 100 ના છેદમાં R ગુણ્યા N આવી જાય, બરાબર। અને P ને તમે શું કહેવાય? કરતા બનાવી લો।
તો આ તમારું સૂત્ર થઈ ગયું P નું, બરાબર. પણ આપણે આવા એકેય સૂત્ર બનાવવાની જરૂર છે નહીં. આપણે ખાલી એક જ સૂત્ર બરાબર યાદ રાખવાનું કે ભાઈ I બરાબર PRN ના છેદમાં 100, એટલે તમારું કામ થઈ જાય ઈઝી, બરાબર. ચાલો તો આને ઇરેજ કરી નાખીએ આપણે, બરાબર. આ ખાલી સમજવા માટે હતું, ઓકે, કે આ રીતે બની શકે. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. જો I બરાબર PRN ના છેદમાં 100 છે, બરાબર. હવે જો આમાં P કયો થશે, તો P થશે તમારો 60,000. P કેટલો થશે? 60,000, બરાબર. આપણે શોધવાનું શું છે, તો કે સાહેબ સાદું વ્યાજ. શું શોધવાનું છે? સાદું વ્યાજ. તો P કેટલો થશે, તો કે 60,000. કેટલી રકમ તમે મૂકી છે? તમે રકમ મૂકી છે 60,000, બરાબર છે. તો અહીંયા P કેટલો આવે? જો I શોધવાનો છે એટલે I ને કરતા બનાવો, બરાબર છે. P કેટલો આવશે, તો કે સાહેબ P આવશે 60,000, બરાબર છે. પછી R શું થશે? R એટલે વ્યાજનો દર. મેં શું કીધું? ટકાવારીમાં આવી છે. તો જો આ વ્યાજનો દર કેટલો છે, તો કે સાહેબ 15%. કેટલો છે? 15%, બરાબર છે. તો વ્યાજનો દર આપણે લઈ લઈએ ગુણ્યા 15, બરાબર છે. અને તમને મુદત એટલે તો કે ભાઈ કેટલા સમય માટે રકમ મૂકેલી છે. આ વસ્તુ છે ને એ તમારે ખરેખર બુકમાં ટપકાવી લેવાય, બરાબર. હું જે બોલું છું ને કે જેટલા સમય માટે રકમ મૂકવામાં આવે એટલો સમય છે એને મુદત કહેવામાં આવે. મુદત એટલે N, બરાબર છે. મુદત એટલે N. અહીંયા કેટલા વર્ષ માટે મૂકી છે, તો કે સાહેબ 2 વર્ષ. એટલે અહીંયા ખાલી આવશે શું આવશે, તો કે અહીંયા ગુણ્યા 2 ના છેદમાં શું આવશે, તો કે સાહેબ 100. હવે ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન, બરાબર છે. મુદત, બરાબર છે. હું અહીંયા સાઈડમાં લખી દઉં તમને, બરાબર. મુદત, જો મુદત છે ને, બરાબર છે, વર્ષમાં આપેલી હોય ને તો તમારે સીધા વર્ષ લખી લેવાના, સીધા વર્ષ લખી લેવાના, બરાબર છે. જો અહીંયા ખાલી જગ્યા કરું છું અને અહીંયા ગુણાકાર કરું છું. અહીંયા તમે 1 લખી નાખો ને તો ચાલે, બરાબર. 1 લખી નાખો તો ચાલે, પણ એની લખવાની જરૂર છે નહીં જો મુદ્દત વર્ષમાં હોય તો. પછી મુદ્દત, બરાબર છે. શું કહેવાય? મુદ્દત. મુદ્દત તમને આપી છે મહિનામાં. શેમાં આપી છે? મહિનામાં, બરાબર છે. માની લ્યો કે મહિનામાં આપી છે. મહિનામાં આપી હોય ને તો અહીંયા તમારે જે મહિના રકમમાં આપેલા હોય ને એ મહિના, માની લ્યો કે 4 મહિના માટે આપી છે, તમારે અહીંયા લખવાના 4, અહીંયા લખવાના 12, બરાબર છે. એટલે મહિનામાં આપી હોય તો અહીંયા લખી દઉં કે ઉપર તમને આપેલા મહિના લખવા, ઉપર રકમમાં આપેલ, બરાબર છે, મહિના લખવા, ઓકે. અને છેદમાં કેટલા રાખવાના, તો કે સાહેબ છેદમાં 12 મૂકવા, કારણ કે ટોટલ મહિના કેટલા હોય, તો કે સાહેબ 12, બરાબર. ખાસ ધ્યાન રાખજો. રેડી? આ મહિનાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, એટલે અહીંથી હું 12 કાઢી નાખું. હવે મુદ્દત, બરાબર. પાછું તમને કહું તો વર્ષમાં આપી દીધી, મહિનામાં આપી દીધી. હવે આ સાઈડ લખી દો કે માની લ્યો કે મુદ્દત તમને આપી છે દિવસોમાં. શેમાં આપી? દિવસોમાં. શેમાં આપી છે? દિવસોમાં. તો ખાસ યાદ રાખજો. માની લ્યો કે તમને આપ્યા છે 84 દિવસ, તો અહીંયા તમારે 84 લખવાના, એટલે કે આની જગ્યાએ, અને છેદમાં શું લખવાના? 365. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે, ભૂલાય નહીં ને યાદ રાખજો, બરાબર. એટલે મુદ્દત જો દિવસોમાં આપી હોય તો તમારે શું કરવાનું, તો કે ઉપર, એટલે કે અંશમાં, ઉપર ઇન ધ સેન્સ અંશમાં, રકમમાં આપેલ, બરાબર છે, રકમમાં આપેલ, રકમમાં આપેલ દિવસો લખવા, દિવસો લખવા. અને છેદમાં શું લખવાનું, તો છેદમાં અહીંયા લખવાનું થશે તમારે છેદમાં 365. જો મીંડું કરી દઉં છું, 365 મૂકવા, બરાબર. ખાસ યાદ રાખજો, બરાબર છે. શું તમારે આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે, બરાબર. પાછું એકવાર રિવિઝન કરાવી દઉં કે મુદ્દત વર્ષમાં આપી હોય તો નીચે 1 લખાય, એની જરૂર નથી આપણે. મુદ્દત મહિનામાં આપી છે તો ઉપર છે ને અહીંયા
આપેલા મહિના લખવાના. શું લખવાનું? આપેલા મહિના. અને અહીંયા છેદમાં 12 મૂકવાના. એ ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો, બરાબર, એક્ઝામમાં. બરાબર. અને મુદત જો દિવસોમાં આપી છે, દિવસોમાં, તો અહીંયા ઉપર છે ને દિવસો લખવાના, ગુણાકાર કરીને દિવસો લખવાના. અને છેદમાં શું લખવાનું? 365. આ વસ્તુ ભૂલાય નહીં પરીક્ષામાં, એ ખાસ યાદ રાખજો. તો મારો તમને આગ્રહ છે કે આ 3 વસ્તુ છે ને એ તમે ક્યાંક સાઈડમાં ટપકાવી લ્યો. બરાબર છે, આ બહુ મહત્વની વસ્તુ છે. રેડી? તો અહીંયા તો જો મુદત વર્ષમાં આપી છે એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. અહીંથી હું ગુણાકારની સાઈન કાઢી નાખું અને હવે પ્રેમથી છેદ ઉડાડું. જો ઊભા મીંડા ઉડાડવાના. બરાબર. ઘણા લોકોને છેદ પણ ઉડાડવામાં તકલીફ પડે છે, તો મારા આગળના વિડીયો જોજો, મેં એમાં છેદ ઉડાડતા વ્યવસ્થિત રીતે શીખવાડ્યું છે. તમે જોડાયેલા રહ્યો, વિડીયો જોવો. હું બેઝિક એટલા માટે જ કરાવું છું કારણ કે મારા બધા વિદ્યાર્થીઓનું ધ્યાનમાં લેવાનું હોય. બરાબર. તો હું છેદ ઉડાડવાની પ્રેક્ટિસ પણ અવયવ પાડીને કરાવું છું, તો એ વસ્તુ તમે જોજો અને એના પ્રમાણે છેદ ઉડાડતા શીખો. બરાબર. હવે જો અહીંયા શું થશે તો કે સાહેબ આ 2 મીંડા વયા જશે પ્રેમથી, તો કે હા આવી ગયા, વયા ગયા. બરાબર છે. હવે વધ્યું શું તો કે સાહેબ 600 વધ્યા છે, 15 વધ્યા છે અને 2 વધ્યા છે. હવે આ 15 2 નો ગુણાકાર કરો, 15 દુ કેટલા થાય તો કે સાહેબ 30 થાય. બરાબર છે. અને 6 તેરી કેટલા થાય તો કે સાહેબ 18 થાય. અને પાછળ તો તમારે 3 મીંડા જ મૂકી દેવાના છે કે નહીં? તમારે પાછળ શું કરવાનું? 3 મીંડા. હા, ઈઝી. બરાબર. 15 દુ 30, 6 તેરી 18, પાછળ 3 મીંડા. જવાબ તમારો શું આવે તો કે 18,000 રૂપિયા આવે. બરાબર. જો સીધી પણ ગણતરી થાય, જો સીધી કરતા આવડતી હોય ને તો કઈ રીતે થાય? જો સીધી ગણતરી કઈ રીતે થાય? 6,000 છે ને, 6,000 એનું 15% લેખે 1 વર્ષનું વ્યાજ ગણો. કેટલા વર્ષનું? 1 વર્ષનું. બરાબર છે. તો 6,000 ના 15% લેખે ગણો. 10% કે 10%? 60,000. સોરી, 6,000 ની પણ કેટલા? 60,000. 60,000 ના 10% કે તો 6,000 આવે. બરાબર છે. 5% કે તો 3,000 થાય. તો તમને 15% કે તો 6,000 વત્તા 3,000 એટલે કેટલા થાય તો કે સાહેબ 9,000. તો 1 વર્ષનું કેટલું થાય? 9,000. બરાબર છે. પાછું તમને 2 વર્ષનું કીધું છે તો બીજા વર્ષનું કેટલું થાય તો બીજા વર્ષનું 9,000 થાય. બરાબર છે. 2 નો સરવાળો કરો તો કેટલું થાય? 18,000. બરાબર. આ સીધો પણ જવાબ આવી જાય કે 60,000 નું 15% પહેલા વર્ષનું વ્યાજ 9,000 રૂપિયા, બીજા વર્ષનું વ્યાજ 9,000 રૂપિયા. જવાબ શું આવે તો કે 18,000 રૂપિયા. રેડી? ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલામાં જઈએ. ચાલો નેક્સ્ટ દાખલો છે એ પહેલા આપણે આને ઇરેજ કરી નાખીએ. આઈ હોપ તમે બધા આ લખી લીધું હશે અને તમારા કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયા હશે. ચાલો હવે શું કહે છે તમને તો જો હવે મારે એક જ સૂત્ર લખવાનું. બરાબર છે. સદાબહાર સૂત્ર કે I બરાબર PRN ના છેદમાં 100. બરાબર. આટલું જ લખવાનું. હવે અહીંયા ઉપર હું ટપકાવી દઉં. શું તો કે ભાઈ આને કહેવાય P, આને કહેવાય R, આને કહેવાય N અને આપણે શોધવાનું શું છે તો કે સાહેબ I બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર. યલો પ્લેન દેખાય છે ને, બાકી આપણે રેડ નો પણ ઉપયોગ કરી શકીએ. આના પછી હું રેડ લઈ લઈશ. બરાબર. તો જોઈ લ્યો. ચાલો હવે જુઓ I એટલે કેટલા છે તો કે સાહેબ 24,000 છે. લખી નાખો પ્રેમથી. R એટલે કેટલા છે તો કે સાહેબ 20% છે. N એટલે કેટલા છે તો કે સાહેબ 1 છે અને છેદમાં શું આવે 100. શોધવાનું શું છે? શોધવાનું આ. એ પાછો ભૂલી ન જતા. બરાબર. હવે છેદ ઉડાડો. આ 1, આ 2, આ 1 અને આ 2. બરાબર છે. હવે 24 દુ કેટલા થાય? જો હું આમ કહું છું, આ 24 અને આ 2. બરાબર. આ 2 નો ગુણાકાર કરતો 24 દુ કેટલા થાય તો 48. બરાબર. આ એક મીંડું, આ બીજું મીંડું, 2 મીંડા ચડાવી દો. જવાબ શું આવે? 4800 રૂપિયા. બહુ ઈઝી છે. સાદા વ્યાજના દાખલા બહુ ઈઝી છે. બરાબર છે. બેમાં આય શોધવાનો તો આપણે શોધી લીધો. 2 વર્ષનું કેટલું છે? આમાં કેટલા વર્ષનું છે? 1 વર્ષનું છે. બરાબર છે. તો 24,000 નું 20% લેકે, સોરી 2 વર્ષનું નથી પણ કેટલા વર્ષનું છે? 1 વર્ષનું. એટલે 24,000 નું 20% લેકે 1 વર્ષનું કેટલું થાય તો કે 4800. 2 વર્ષનું કીધું હોત 4800 ના ડબલ કરી નાખો. ક્લિયર થયું? બરાબર છે. ચાલો હવે આ જવાબ એ જોઈ લો કેટલો આવે છે? 4800. હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલામાં. જો હવે આ દાખલો છે ને ખાસ જોજો, આમાં કંઈક ફેર થયો હશે. શું ફેર થયો નહીં આપણે જોઈએ.
જો 5000 નું અહીંયા આપણે હું રેડ પેન જ લઈ લઉં એટલે તમને ક્લિયરલી દેખાય. બરાબર, રેડ પેન આપણે ઓકે આમાંથી લઈ લઈએ. ઓકે ડન. ચાલો 5000 છે. 5000 એટલે તો કે સાહેબ પી. પછી 8% છે. 8% એટલે તો કે સાહેબ આર. 8% એટલે આર. જો શોધવાનું કંઈક અલગ છે. કેટલા વર્ષનું એટલે એન આપેલો નથી. આપણે અહીંયા શોધવાનું શું છે? એન. મેં કીધું હતું ને દાખલામાં કંઈક અલગ થાય. બરાબર, અને તમને અહીંયા એન શોધવાનો છે તો આપ્યું શું હોય છે? તો કે સાદું વ્યાજ. શું આપ્યું હોય છે? સાદું વ્યાજ, જે તમને આપેલું છે. બરાબર, તો અહીંયા શોધવાનું શું છે? એન. જોઈ લ્યો સૂત્ર આપણે કયું રાખીએ સદાબહાર? તો કે સાહેબ આઈ બરાબર PRN ના છેદમાં 100. બરાબર છે. આઈ આપેલો છે. આઈ કેટલો આપેલો છે? તો કે સાહેબ 800 આપેલો છે. પી તો કે સાહેબ 5000 રૂપિયા આપેલા છે. બરાબર. આર તો કે સાહેબ 8% આપેલા છે. એન તો કે સાહેબ શોધવાનો છે અને છેદમાં આવે 100. બરાબર. હવે જુઓ, હવે શું કરવાનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ 800 અને 100 નો ગુણાકાર થાય. બરાબર, એટલે 100 ઉપર વયા જાય અને આ બે છે એ છેદમાં આવી જાય. બરાબર, આ 5000 ને 8 છે એ ક્યાં આવી જાય? છેદમાં. જો અહીંયા કરું છું સાઈડમાં. બરાબર છે, અહીંયા ઉપર જ કરું. ચાલો જોઈ લ્યો 800 ગુણ્યા 100. બરાબર છે, અહીંયા ઉપર જ લઈ લઉં. જો 800 ગુણ્યા 100 છેદમાં શું આવી જશે? તો કે છેદમાં 5000 અને 8 એટલે 5000 અને એને ગુણ્યા 8. કારણ કે આપણે શોધવાનું શું છે? તો કે સાહેબ એન. જે વસ્તુ શોધવાની હોય ને, જે વસ્તુ શોધવાની હોય એને કરતા બનાવી દેવાનો. બરાબર, એટલે આ એન ને મેં અહીંયા કરતા બનાવી દીધો. હવે મીંડા ઉડાડો. 1 2 1 2 આ 3 3. રેડી? હવે તમને ખબર પડવી જોઈએ કે 8 10 શું થાય? તો કે 80. બરાબર છે, સીધા હવે ઉડાડવાના. 8 10 80. હવે અહીંયા 10 વધ્યા, અહીંયા 5 વધ્યા તો 5 2 10. બરાબર, તમારો જવાબ શું આવે? તો કે સાહેબ 2 2 બરાબર n. એટલે તમારો જવાબ શું થાય? તો કે સાહેબ n બરાબર 2 વર્ષ. બરાબર, એટલે 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? 800 રૂપિયા. જોઈ લ્યો જવાબ. રેડી આવે છે? તો કે હા સાહેબ આવે છે. ચાલો, આ દાખલો ક્લિયર થયો. આમાં શોધવાનું શું હતું? તો આમાં આપણે શોધવાનો હતો એન. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર જઈએ. હવે નેક્સ્ટ જોજો. નેક્સ્ટ દાખલો શું કહે છે? તો જો આપણે પહેલા તો ઇન્ડિકેશન આપી દઈએ કે કઈ રકમ. આમાં અલગ આવ્યું છે. જુઓ દાખલો ચાલુ ક્યાંથી થાય છે? તો કે કઈ રકમ. કઈ રકમ એટલે પી. પી શોધવાનું થાય. પી એટલે તો કે સાહેબ મુદલ. મુદલ એટલે સાહેબ તો કે સાહેબ રકમ. બરાબર છે. કઈ રકમ? બરાબર, સાદા વ્યાજથી 1 વર્ષ એટલે એન તો આપી દીધો તમને. 4% ના વ્યાજના દરે. 4% નો વ્યાજનો દર એટલે આર આપી દીધો. વ્યાજના દરથી ₹300 વ્યાજ મેળવી શકાય. 300 વ્યાજ એટલે તમને અહીંયા શું આપી દીધું? આય આપી દીધું. તો હવે શોધવાનું શું રહ્યું? તો શોધવાનો રહ્યો પી. પેલો બીજો દાખલો હતો એમાં શોધો આઈ શોધાઈ ગયા પછી આપણે શોધો એન. એટલે મુદત. આમાં આપણે શોધવાના છીએ પી. પી એટલે મુદત. બરાબર, તો ચાલો જોઈએ સૂત્ર શું આવશે. સૂત્ર આવશે આઈ બરાબર PRN ના છેદમાં 100. બરાબર છે. હવે પી શોધવાનો છે. બરાબર, તો આપણું સાદું વ્યાજ તો આપ્યું હોય છે તો અહીંયા લખી નાખો. પ્રેમથી શું આપ્યું છે? 300. પી શોધવાનો છે એને એમ રાખો. આર આપેલો છે કેટલા? 4%. એન કેટલા છે? 1 ના છેદમાં શું આવે? તો કે સાહેબ 100. હવે પાછું સાઈડમાં તમને ગણી દઉં. બરાબર છે, 100 ક્યાં વયા જાય? ઉપર અંશમાં વયા જાય. 4 અને 1 છે એ ક્યાં આવી જાય? તો કે 4 અને 1 છે એ છેદમાં આવી જાય. બરાબર, તો 300 ગુણ્યા 100 ના છેદમાં 4 ગુણ્યા 1 બરાબર પી. બરાબર છે. હવે છે ને આપણે શું કરવાનું? તો જો ભાગ પાડો. આ 4 છે અને આ 100 છે તો અહીંયા જો અહીંયા 25 ગુણ્યા 4 100 થાય.
બરાબર 25 ગુણ્યા 4 કરો એટલે 100 થાય તો સીધી વાત છે આ 4 ઉડી જાય આ 4 ઉડી જાય તો અહીંયા વધે શું તો કે સાહેબ 25 શું વધે 25 હવે આ 25 નો 3 આડે ગુણાકાર કરો એટલે કેટલા થાય 75 અને આ બે મીંડા છે એમને મૂકી દો એટલે 7500 થઈ ગયા તો P બરાબર મુદલ બરાબર છે P એટલે શું તો કે સાહેબ મુદલ બરાબર છે રકમ કેટલી આવી તો કે 7500 રૂપિયા રેડી ચાલો ક્લિયર થયું જવાબ જોઈ લે રેડી આવે છે ચાલો નેક્સ્ટ દાખલામાં જઈએ આપણે બરાબર છે તો આમાં જુઓ શું કહે છે રકમ વાંચો રૂપિયા 6000 એટલે તમારા સાઈડમાં લખી જ નાખવાનું P છે આ શું છે P 6% નો વ્યાજનો દર એટલે આ શું છે R 3 માસ ખાસ જોજો રકમ બદલી 3 માસ એટલે N બરાબર છે હવે મેં તમને કીધું હતું કે જો મહિના આવે મહિના એટલે કે માસ આવે તો તમારે છેદમાં કેટલા લેવાના તો કે સાહેબ છેદમાં 12 લેવાના છેદમાં 12 લેવા પાછું લખી દીધું સાદું વ્યાજ શું થાય શોધવાનું શું છે તો કે સાહેબ I બરાબર એટલે ક્વેશ્ચન ની પેટર્ન છે ને અહીંયા બદલી ગઈ છે ખાસ જોજો ક્વેશ્ચન ની પેટર્ન અહીંયા બદલી ગઈ છે રેડી ચાલો હવે જુઓ આપણે શોધીએ I બરાબર PRN ના છેદમાં 100 બરાબર છે ચાલો I જ શોધવાનો છે P કેટલું આપ્યું છે તો કે સાહેબ 6000 R કેટલો આપ્યો છે તો કે R આપણને આપ્યો છે 6% N કેટલો આપ્યો છે તો કે 3 માસ તો છેદમાં અહીંયા કેટલા લેવાના થાય 12 અને 100 તો આપણે એઝ ઇટ ઇઝ છે મૂકતા સૂત્રના એ તો મૂકવા જ પડશે ખાસ યાદ રાખજો આ 12 છે ને બરાબર આ 12 છે ને એ ભૂલાવા જોઈએ નહીં બરાબર કારણ કે માસ આપ્યો હોય ત્યારે ફરજિયાતપણે 12 લેવા રેડી ચાલો હવે છેદ ઉડાડીએ 1 મીંડું ગયું 2 મીંડા ગયા 1 2 બરાબર ઉપર નીચે ઉડી ગયા ને ઉપર હોય નીચે અવાજ હોય તો ઉડે બાકી ન ઉડે હવે તો કે સાહેબ 6 2 12 અહીંયા 60 છે ને અહીંયા 2 છે તો તમને ખબર પડવી જોઈએ કે 30 ગુણ્યા 2 કરો એટલે 60 થાય તો આ 2 કટ અહીંયા વૈધા 30 અને આ 60 કટ થયો પાછા વૈધા 30 અને અહીંયા વૈધા 3 તો 30 3 કેટલા થાય 90 તો તમારું સાદું વ્યાજ 3 મહિનાનું કેટલું થશે તો કે સાહેબ 90 જો આવે છે જવાબ તો કે હા સાહેબ આવ્યો રેડી ચાલો નેક્સ્ટ ઉપર જઈએ નેક્સ્ટ છે જો અહીંયા પણ તમને માસ આપ્યો છે શું આપ્યું છે માસ બરાબર એટલે જુઓ 1500 એટલે શું થઈ જાય P એટલે શું તો કે સાહેબ મુદલ બરાબર અહીંયા પાછો ઓળખો કરી દો તમને આ થઈ ગયો P બરાબર આ P એટલે મુદલ 6% વ્યાજનો દર બરાબર 8 માસ N શોધવાનું શું છે તો કે સાહેબ સાદું વ્યાજ આ છે ને રકમમાં મારી જેમ લખવાની પ્રેક્ટિસ કરો પેપર આવે ને બાજુમાં પેન્સિલથી લખી નાખવાનું લખશો ને એટલે તમને ખબર પડી જાય ખરેખર શોધવાનું શું છે અલગથી લખવા જવાની જરૂર નથી બાકી ઘણા અહીંયા I કરે બરાબર આવી રીતે લખે કઈ રીતે લખે તો કે I શોધવાનો છે આપણને આપ્યું છે શું તો પહેલા લખે P બરાબર રૂપિયા કેટલા તો કે સાહેબ 1500 પછી શું કરે પછી લખે R બરાબર કેટલા 6% પછી શું કરે તો કે ભાઈ N આપ્યો છે કેટલો આપ્યો છે તો કે ભાઈ 8 તો આપણે લેશું 8 ના છેદમાં 12 બરાબર એટલે એ આવી રીતે આ 12 કદાચ ન લખે માની લ્યો કે આ ન લખાય એને તો શું લખે તો N બરાબર શું લખે તો કે ભાઈ 8 માસ શોધવાનું શું છે તો કે સાદું વ્યાજ આવું બધું લખે પણ આવું બધું કઈ લખવાની જરૂર નથી તમને રકમ આપી છે એમાં બાજુમાં ટપકાવી લ્યો રેડી ચાલો હવે જોઈ લે I બરાબર PRN ના છેદમાં 100 બરાબર P કેટલો છે સાહેબ 1500 બરાબર છે R કેટલો છે તો કે સાહેબ 6% N એટલે 8 હોય તો છેદમાં કેટલા આવે 12 અહીંયા કેટલા આવે 100 એ તો સૂત્રમાં છે એટલે લેવા પડે ને 100 પછી મેં ઘરના નથી રાખ્યા હવે છેદ ઉડાડીએ આ 1 મીંડું ગયું 2 મીંડા 1 અને 2 બરાબર છે અહીંયા 6 છે તો 6 2 કેટલા થાય 12 હવે સીધા છેદ ઉડાડી દો ભાઈ હવે અવયવ નથી પાડતો અવયવ જોવા હોય તો આગલા વિડીયો જોજો બરાબર હું સાહેબને કહી દઈશ એની લિંક તમને એમાં મૂકી દેશે બરાબર 6 2 12 2 4
8 2 4 કેટલા થાય 8 બરાબર છે હવે 15 નો ઘડિયો બોલો 15 નો ગુણાકાર 4 આયરા 15 2 30 15 3 45 અને 15 4 60 શું જવાબ આવે તમારો 60 રૂપિયા જવાબ આવે જોઈ લ્યો આવે છે રેડી તો ખાસ આ માસ વાળા દાખલા ધ્યાનમાં લેજો ચાલો નેક્સ્ટ ઉપર જઈએ આપણે હવે જો અહીંયા વ્યાજના દરથી ચાલુ કર્યું છે તો જોઈએ આ દાખલાની પેટર્ન બદલાતી છે કે 8% લેખે એટલે r કેટલો છે 8% લેખે કેટલી રકમ એટલે અહીંયા શોધવાનું શું છે p 5 વર્ષ એટલે n બરાબર કેટલા આપ્યા છે 5 વર્ષ અને i કેટલો આપ્યો છે તો કે સાહેબ i આપ્યો છે આપણને 1800 બરાબર છે તો ચાલો જોઈએ આપણે શોધવાનું શું છે રકમ એટલે p એટલે મુદ્દલ બરાબર સૂત્ર લખો કે i બરાબર PRN ના છેદમાં 100 બરાબર છે સાદું વ્યાજ આપી દીધું છે કેટલું છે તો કે સાહેબ 1800 p શોધવાનો છે r આપ્યો છે કેટલો આપ્યો છે 8% n કેટલા આપ્યા છે તો 5 વર્ષ આપ્યા છે તો અહીંયા હું ખાલી છેલ્લે છેદમાં 100 જ રાખીશ બીજું કઈ મૂકીશ નહીં વર્ષમાં આપેલું છે તો સિમ્પલ વસ્તુ 1800 ગુણ્યા 100 ના છેદમાં 8 ગુણ્યા 5 બરાબર p ને કરતા બનાવી લેવાનું છે શોધવાનું છે એને કરતા બનાવો છેદ ઉડાડીએ આપણે બરાબર છે ચાલો છેદ ઉડાડીએ હવે જુઓ 5 છે અને 100 છે તો મને એટલી ખબર પડે કે 20 50 100 થાય એટલે અહીંયા શું આવે તો કે સાહેબ 20 આવે સમજાઈ ગયું ને બરાબર છે શું આવે 20 હવે છે ને કાંઈ ન કરાય પહેલા છે ને 1800 અને 20 નો ગુણાકાર કરી નાખાય બરાબર છે જોઈ લઈએ આપણે જો હા ઈજી છે કઈ રીતે કરું જોજો 18 અને 2 આ 18 અને 2 બરાબર અહીંયા જુઓ આ 18 અને 2 કેટલા થાય તો કે સાહેબ 18 દુ કેટલા થાય 36 બરાબર છે 1 મીંડું 2 મીંડા 3 મીંડા પાછળ 3 મીંડા લગાડી દો 36000 થયા 36000 ને તમારે ભાંગવાના છે 8 વડે બરાબર છે હવે જો કટકા પાડતા આવડતા હોય તો મને આનો સીધો જવાબ ખબર પડી જાય કે ભાઈ 4500 ના 8 કટકા ભેગા કરો બરાબર છે તો 36000 રૂપિયા થાય પણ કટકા પાડતા ન આવડતા હોય તો આપણે ભાગાકાર કરવો પડે કઈ રીતે થાય તો કે સાહેબ 36000 ભાગ્યા 8 8 4 32 માઇનસ કરો વધે કેટલા 4 મીંડું નીચે ઉતારો 0 થાય 8 5 40 માઇનસ કરો આવે કેટલા 0 0 પછી આ બે 0 હોય તો એને અહીંયા ઉપર પ્રેમથી મૂકી દેવાય તો આનો જવાબ શું આવે 4500 બરાબર છે ડાયરેક્ટ એ થાય કે માની લ્યો કે આ 36000 છે બરાબર છે અને નીચે 8 છે બરાબર છે તો મને ખબર પડે કે 36000 ના 8 કટકા કરવા એની જગ્યાએ હું તમને એમ કહું કે 36000 ના 4 કટકા કરવા હોય તો કેટલા થાય 9 4 36 9 રૂપિયા થાય બરાબર છે તેવી રીતે 9 ના 2 કટકા કરો 4 વખત ભેગું કરો તો કેટલા થાય 8 કટકા બરાબર છે તો સીધો જવાબ એ તમે મૂકી શકો એવી રીતે 8 ના અવયવ પાડી શકો બરાબર છે હવે હું તમને એક બીજી મેથડ કરાવું જો ઈજી કરવું હોય તો 8 ના તમે શું કરી શકો 4 ગુણ્યા 2 કરી શકો કે નહીં બરાબર આવી રીતે કરી શકો કે નહીં 36000 ને 2 અડધું કરી નાખો એટલે 18000 થાય 18000 ના 4 કટકા કરો એટલે 4500 રૂપિયા થાય બરાબર આવું પણ તમે કરી શકો આ તમારા ઉપર ડિપેન્ડ છે પછી તમારે કઈ રીતે કરવું રેડી અત્યારે મેં તમને ઈઝી મેથડ શીખડાવી દીધી એટલે જવાબ આવશે 4500 રાઈટ ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટ ઉપર નેક્સ્ટ શું કહે છે કે રાધાબેન ભલે ને રાધાબેન હોય ચાલો રાધાબેન ને જોઈ લે રાધાબેન બેંકમાં 17000 એટલે પી 17000 એટલે પી નું 1 વર્ષનું સાદું વ્યાજ એટલે આઈ કેટલા છે 1190 વર્ષ કેટલા છે તો કે સાહેબ 1 એટલે એને આપણે શું કહેશું તો કે સાહેબ n મળે તો તેમને કેટલા વ્યાજના દરે રકમ મૂકેલી હશે એટલે તમારે શોધવાનું શું છે મિત્રો તો કે વ્યાજનો દર અહીંયા પેટર્ન બદલી ગઈ
બરાબર છે. અત્યાર લગીને તમે પી શોધતા, આઈ શોધતા, એન શોધતા, અહીંયા શોધવાનો આવ્યો વ્યાજનો દર એટલે કે આર. મેં તમને કીધું હતું ને કે હું તમને આખો કન્સેપ્ટ આપી દઈશ. બરાબર. આઈ બરાબર PRN ના છેદમાં 100 તો છે જ, એ સાદા વ્યાજનું સૂત્ર તો છે જ, તો એમાંથી આઈ મળી શકે એટલે કે સાદું વ્યાજ મળી શકે, પી મળી શકે એટલે કે મુદ્દલ મળી શકે, આર મળી શકે એટલે કે વ્યાજનો દર મળી શકે, એન એટલે કે મુદ્દત મળી શકે. રેડી? ચાલો જોઈ લ્યો. જો આપણે જોઈએ આઈ બરાબર PRN ના છેદમાં 100. રેડી? ચાલો હવે પી કેટલો છે તો કે સાહેબ 17,000. લખી નાખું. પેલા જે આપ્યું છે એમ લખતો જાવ છું. બરાબર. સાદું વ્યાજ કેટલું છે? 1190. લખી નાખ્યું. આર તો કે શોધવાનો છે, એન આપ્યા છે 1 ના છેદમાં 100 કારણ કે વર્ષ આપ્યા છે. હવે બાજુમાં કરીએ. બરાબર. બાજુમાં શું થશે તો કે સાહેબ 1190 ગુણ્યા 100 ના છેદમાં 17,000 બરાબર આર. રેડી? ચાલો હવે પ્રેમથી મીંડા ઉડાડો. બરાબર. બીજી પેનથી ઉડાડીએ એટલે તમને મજા આવે. જો 1 2 એટલે 1 2 અને 3 3. બરાબર. હવે 17 નો ઘડિયો બોલો. 17 નો ઘડિયો બોલો એટલે એમાં આવે 17 7 119. તો આ 17 વયા જાય. જવાબ તમારો આવે 60%. શું જવાબ આવે તો કે 60%. આર બરાબર શું આવે? 60%. ખાસ ધ્યાન રાખજો, તૈયારી કરતા હોય ને એટલે આપણને આમ જોઈએ તો પેલા 1 થી 10 ના ઘડિયા દર વખતે હું વિડીયોમાં કહું જ છું, અને 11 થી 20 ના ઘડિયા. 1 થી 10 ના આવડી જાય ને પછી 11 થી 20 ના ઘડિયા આવડવા જોઈએ, તો આ ગણતરી સીધી થાય. બાકી ભેગું થાય નહીં. તો તરત ખબર પડે, લાઈટ થાય કે ભાઈ 119 છે એ 17 ના ઘડિયામાં આવે. ચલો જવાબ જોઈ લ્યો. રેડી? 60% આવે છે. ટકાવારી વ્યાજનો દર હોય એટલે પાછળ પર્સન્ટેજની નિશાની ખાસ દર્શાવી. બરાબર. તો અહીંયા આપણો આ લેક્ચર છે પૂરો થાય છે. આમાં તમે શીખા શું એ પાછું તમને કહી દઉં. બરાબર છે. જો આમાં તમે શીખા આઈ બરાબર PRN ના છેદમાં 100. આ એક સૂત્ર, સદાબહાર સૂત્ર આને કહેવાય. સાદા વ્યાજનું સદાબહાર સૂત્ર કહેવાય. આ સૂત્ર ઉપરથી તમે આ એટલે કે સાદું વ્યાજ શોધવાનું હોય તો એ ગોતી શકો. પી એટલે કે મુદ્દલ, જો મુદ્દલ શોધવાની હોય તો એ ગોતી શકો. આર એટલે શું તો કે સાહેબ વ્યાજનો દર. બરાબર. વ્યાજનો દર શોધવાનો હોય તો એ ગોતી શકો. એન એટલે શું તો કે સાહેબ મુદ્દત. બરાબર છે. આ ગોતવાની હોય, મુદ્દત ગોતવાની હોય, કેટલા સમય માટે મૂકી છે એ પણ ગોતી શકો. બરાબર. તો મિત્રો આ વિડીયો આખો જોજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમારી નોટ્સ છે એ રેગ્યુલર બનાવજો. બરાબર. અવાનવા નવા કન્સેપ્ટ હું તમને દરેક વિડીયોમાં આપતો રહીશ. આ વિડીયો તમે જોયો એટલે હું માનું છું અત્યાર સુધી આખો સાદા વ્યાજનો કન્સેપ્ટ A to Z તમારો ક્લિયર થઈ ગયો. ઠીક છે? ચાલો, થેન્ક યુ.